અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે, ત્યારે પોલીસની કોમ્બિંગ કરવાની નવી ટ્રીક જોવા મળી રહી છે। કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે। સુરત શહેરમાં નવા પોલીસ કમિશનર આવતા જ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે, ત્યારે પોલીસની કોમ્બિંગ કરવાની નવી ટ્રીક જોવા મળી રહી છે। કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે છે તેમાં જાતે મૂકી જાઓ, અને પછી કોમ્બિંગ સમયે કોઈ વસ્તુ ઘરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કંઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરશે। ત્યારબાદ ઉધના વિસ્તારમાં કોમ્બિંગ પહેલા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા। અસામાજિક તત્વોની ઠેરકી ઉતારવામાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। સુરત શહેર પોલીસ દ્વારા જે શરીર સંબંધી ગુનાઓ છે, આ ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે કે જેમાં ઘણીવાર ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હોય છે, એવા પ્રકારના ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે એવા એક વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધારે હોય છે, અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે, એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિયેટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી। એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર, ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દે, અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પોઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે અપીલના એક સારા પ્રતિસાદ રૂપે ઘણા બધા લોકોએ પોલીસની આ અપીલને માન આપીને, અથવા આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા। જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેમાં મહિલાઓએ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ, એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા એ પણ જમા કરાવ્યા હતા। આ પ્રકારની તમામ કામગીરી કરવામાં આવી હતી। છેલ્લા 3 દિવસમાં આ પ્રકારની અપીલ કરી હતી, જેના ભાગરૂપે આશરે 130 જેટલા તલવાર, ધોકા, છરી, ચપ્પુ આ પ્રકારના હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા। પોલીસે લોકોની જે અપીલ કરી હતી એના ભાગરૂપે આ પ્રકારના હથિયારો જમા લીધેલ છે, અને આ જ પ્રકારની અપીલ અમે અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કરી રહ્યા છીએ। પોલીસે જે સ્થાનિક લોકોની જે પોતાની ભાષા છે, જેવી કે પંજાબી, મરાઠી, ઉડિયા, કેટલીક જગ્યાએ ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, આ પ્રકારની જે પણ સ્થાનિક લોકો પોતે સાદી રીતના સમજી શકે અને આ સાદી રીતના સમજીને લોકો પોલીસ ઉપર વિશ્વાસ પણ કરી શકે, એના ભાગરૂપે અલગ અલગ ભાષાઓમાં આ પ્રકારે અપીલ કરી હતી। અપીલમાં જે જુદી જુદી ભાષાઓમાં એક જ વસ્તુ પોલીસ દ્વારા લોકોને કહેવામાં આવી હતી કે તેઓ પાસે આવા કોઈ પણ હથિયારો જે ઘાતક હોય, જે પોતાના જે રોજકામમાં યુઝ ન કરતા હોય, જેમ કે તલવાર છે, છરી છે, ચપ્પુ છે, અથવા જે પોતાના ઘરમાં શાક સુધારવાના ચપ્પુ છે, એવા પ્રકારના હથિયારની વાત નથી કરતા અમે, પરંતુ તલવાર અથવા અન્ય ઘાતક હથિયારો કે જેની કોઈ ડેઇલી યુઝમાં કોઈ જરૂરિયાત રહેતી નથી, એ પ્રકારના હથિયારો જમા કરવા માટે અપીલ કરવામાં આવી। જે આ અપીલ કરવામાં આવી તેમાં અમને તલવાર, ચપ્પુ, છરી, ધોકા, આ પ્રકારના હથિયારો, બેઝબોલ બેટ, આ પ્રકારના હથિયારો મળી આવ્યા હતા। આ એક યુનિક પ્રિવેન્ટિવ એક્શન હતું કે જેમાં કોઈ પણ જાતનું કાયદાકીય એક્શન નહીં, પરંતુ એક સમાજના ભાગરૂપે લોકોને પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ શું કામ આ કામ કરવા માંગે છે એ બાબતે પણ લોકો સજાગ રહે
અને એક સારા સમાજના નિર્માણ માટે લોકો પોતે સહભાગી થાય અને કદાચ કોઈ પણ કારણસર તેઓના ઘરમાં અથવા તેઓની પાસે આ પ્રકારના કોઈ ઘાતક સાધનો અથવા હથિયાર આવ્યા હોય તો તેઓ જમા કરાવી દે એ પ્રકારનું એક યુનિક માહોલ બને એ પ્રકારનો આ એક પ્રયાસ હતો. પોલીસે જે પ્રકારે અત્યારે જે કામગીરી કરી છે એમાં લોકોએ પોતાની રીતના આ સાધનો હથિયારો જમા કરાવેલી છે. હવે પોલીસ જ્યારે કોમ્બિંગ કરશે અને કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ સામે આવશે અથવા એવી કોઈ પણ બાબત જે પોલીસને જેના ઉપર એક્શન લેવા પડે એવી બાબત સામે આવશે તો પોલીસ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.